जी आपનો પરિચય? મારું નામ અયુબ ખાન મોહમ્મદ ખાન પઠાણ, માજી તાલુકા પંચાયત પ્રમુખ માતર. અત્યારે આવેદનપત્ર આપવા શા માટે આપ્યું? એટલે સાહેબ, જે ચૂંટણી પંચ દ્વારા સનની પ્રક્રિયા કરવામાં આવી, એ સનની પ્રક્રિયાનો હેતુ ખૂબ ઉમદા હતો કે કોઈ પણ ખોટા મતદાર મતદાર યાદીમાં ન હોવા જોઈએ અને એક પણ સાચો મતદાર મતદાર યાદીમાંથી વંચિત ન રહેવો જોઈએ. એ હેતુ હતો. પરંતુ એ ની અંદર જ્યારે બીએલઓ દ્વારા 3 માસમાં કામગીરી કરવામાં આવી અને મરણ પામેલા, સ્થળાંતર થયેલા, ડુપ્લિકેશન એ બધા નામોને કમી કરવામાં આવ્યા. જ્યારે આખરી યાદી પ્રસિદ્ધ થઈ એના પછી જે 7 નંબરના વાંધા કે જે ત્રાહિત વ્યક્તિઓ દ્વારા ઉઠાવી અને દરેક ગામમાંથી મુસ્લિમ, લઘુમતી અને સમાજના નીચલા વર્ગના નામો કમી કરવાની એક ખૂબ જ ખરાબ ચાલ ચાલી અને મતાધિકારોને વંચિત કરવાનું અને એક જ કોમ્યુનિટીને ટાર્ગેટ બનાવવાનું જે ષડયંત્ર રચાયું છે, જેની અંદર અમને કોઈ પણ ચૂંટણી અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા આજે આવેદનપત્ર આપવામાં આવેલું છે કે આ રીતે સામૂહિક એક જણના ત્રાહિત વ્યક્તિઓના મત વિસ્તાર બાંધના માણસોના કે અન્ય ગામના માણસોના 100-200-200ની સંખ્યામાં વાંધા લઈ અને જ્યારે મતદારોને નોટિસ આપવામાં આવે ત્યારે અમારું ચૂંટણી અધિકારીઓને એ કહેવું છે ચૂંટણી પંચને કે ભાઈ જેણે વાંધા લીધા છે સૌથી પહેલા એની જોડે પુરાવા માગો. અમે તો જ્યારે ફોર્મ ભર્યા ત્યારે દરેક પુરાવા આપી દીધા છે અને એ પછી નવેસરથી પુરાવા આપવાની અમારે ક્યાં જરૂર છે? સૌથી પહેલા જેણે વાંધા લીધા છે એની જોડે પુરાવા માંગવામાં આવે, એ પુરાવા આપવામાં નિષ્ફળ જાય તો એ વાંધા અરજીઓ રદ કરવામાં આવે અને એની સામે કાયદાકીય ચૂંટણી પંચ દ્વારા એફઆઈઆર ને નોંધી એની સામે કાર્યવાહી કરવી જોઈએ. નહીં તો અમારે ના છૂટકે હાઈકોર્ટના દ્વાર ખખડાઈ અને તમામ અધિકારીઓ સામે પણ અમારે હાઈકોર્ટે લડવું પડશે. તમારા પરિવારનું તમારું નામ છે મતદાર યાદી? આ મતદાર યાદીમાંથી અમારું નામ છે પણ હમણાં નીકળી ગયા છે. અત્યાર સુધી હતું? હા, 317 અમારા પોતાના બુથમાં 317 નામ કમી થયા છે. ચૂંટણી 30 તારીખ ફોર્મ નંબર 7 અને ચૂંટણીની જે આપણે 30 તારીખ લખી એ મર્યાદા પછી આયા ઓનલાઈનમાં, તો એ ખરેખર ચૂંટણી પંચની અને ચૂંટણી અધિકારીઓની બી જવાબદારી આવે છે એટલી જ. અને બીજું કે જે વાંધા આયા છે જેટલા માનો રતનપુરમાં આયા, તો અમે તો રતનપુરમાં આવ્યા જે વાંધા, રતનપુરનો એક પણ નાગરિક કોઈ પણ સમાજના વાંધો નથી લીધો. જે વાંધો લીધો છે ઇતર બહાર ગામના છોકરા રતનપુરની બહારના રઢુ એ 10 એ નામ સાથે અમે આપ્યા સાહેબ. બરાબર? કાઉન્સિલર 15 વર્ષથી સમાજ સેવા કરું છું, દરેક ધર્મના દરેક જ્ઞાતિના સાથે લઈને. મેં પોતે બીએલઓ સાથે છેલ્લા 3 મહિનાથી કામ કર્યું છે. 3500 ફોર્મ ભર્યા સાહેબ. દરેક આપણા તમારા મામલતદાર નિયુક્ત જે છે એ બધાની સાથે રહીને કામ કર્યું છે. તેમ છતાં મારું ટોટલ ફેમિલી મારું અંદરથી નીકળી જાય. 30 તારીખની સમય મર્યાદા સાહેબ હતી અને હમણાં કાલની વાત છે સાહેબ, 800 ફોર્મ 800 લોકોને રદ કર્યા. એ સ્થળાંતર કરનાર કોણ છે સાહેબ? એ અમને આપજો. પોલીસ કેસ થયો છે. પહેલી વાત છે કે ચોર કોટવાડને દંડે એવી વાત છે. આમાં એવું છે કે જે ખોટી માહિતી આપે છે પહેલા તો એના પર ઇન્કવાયરી કરીને એના પર પોલીસ કેસ કરવો જોઈએ. 30 તારીખની સમય મર્યાદા હતી. એને બી વળતો લેવો હોય તો 30 તારીખ હતી. આજે કાલે 5 તારીખે પછી પાછા અમારા 800 મત કંજરી હતી. જે બીએલઓ સાથે અમે 3 મહિનાથી સતત કામ કરી રહ્યા છે. પરમ દિવસ સુધી કશું નતું અને એક દિવસ 800. સાહેબ આ શું છે? બહારના લોકો મોટા એવા આપે ખોટા અને અમારે એના પુરાવા આપવાના. તો આપ નિષ્પક્ષ જે પણ વ્યક્તિ હોય એ તો કાયદેસર અપનાવે એ અમારી માંગણી છે. એક જ સમાજના એક જ લોકોને ટાર્ગેટ બનાવવામાં આવે છે. આમાં બીએલઓ ને ખબર પણ નથી. કાલે બીએલઓ જો ગયો તો 70 હતા 7મા નંબર ફોર્મ ની અંદર. સવારે એમનો જ ફોન આવ્યો મને કે 272 થઈ ગયા છે. તો પછી મેં બધા ખેડાના બધા બીએલઓ ને ફોન કર્યા તો બધાથી 200 250 250 આયા કઈ બીએલઓ ને પણ ખબર નથી આ વાતની. અને આ ફોર્મ એડવોકેટ છું દિનેશભાઈ રાઠોડ, કોંગ્રેસનો આગેવાન છું. ખેડા જિલ્લામાં લઘુમતીના મત કાપવા માટેનું આ વ્યવસ્થિત ષડયંત્ર છે. ભાઈએ કીધું એમ કંજરીમાં વાંધા આવ્યા છે, રતનપુરમાં વાંધા આવ્યા છે, બંધાણામાં વાંધા આવ્યા છે. એ વાંધા સ્થાનિક લોકોએ લીધેલા નથી, પણ એ સ્થાનિક સિવાય બહારના લોકોએ વાંધા લીધા છે અને આ એક મોટું ષડયંત્ર છે. એટલે વાંધા લેનાર સાથે આપ સાહેબ પુરાવા માંગો અને પુરાવા ના આપે તો એમની સામે કાયદેસર ક્રિમિનલ ફોજદારી કેસ દાખલ કરો એવી માગણી લઈને સમગ્ર મુસ્લિમ સમાજ આવે છે. આપ સાહેબને કાંઈ એના માટે પૂછ છે
કે તમામ બીએલઓ સાથે ગ્રામ્ય મામલતદાર સાહેબ શ્રી જે નિરીક્ષકો છે એમની સાથે અમે રહ્યા છે જ્યારે તમે EF આપ્યો ત્યારે. ને ત્યારે બી તે વગર એના પછી બી સમાજ માટે ગામ માટે આ મારા જેવા કાઉન્સિલર ને બી આમાંથી નીકાળી દો ફેમિલી ને આ બેની અંદર પ્રૂફમાં મૂકજો સાહેબ. રાખવું છે. હા રાખો કે જે કામ છે સામાજિક આગેવાનને જો આવું થતું તો સામાન્ય નાગરિકનું શું થાય? તમારે ચાલુ ડેલિગેટ આખી ફેમિલી, મારી આખી ફેમિલી. એટલે સરપંચ સિનિયર આગેવાન કેટલા? સોરી આગેવાન. હવે